है गाइस, वेलकम બેક ટુ માય ચેનલ ડીપી પટેલ કે વ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, અમે મારા મમ્મીને ત્યાં ગયા હતા તો વાડીએ ગયા હતા। તો વાડીએથી અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે થોડાક છોડવા અને થોડાક નાના નાના રોપડા લઈ આવ્યા હતા, વાવવા હતા। એટલે ત્યાં વાડીએ ગયા હતા એ વ્લોગ પણ મેં મેલેલો છે, ન જોયો હોય તો તમે જોઈ લેજો, અપલોડ થઈ ગયો છે। બહુ સરસ વ્લોગ છે મિત્રો, બહુ મજા આવશે તમને જોવાની, તો જરૂર જોજો તમે। અમે ઘરે પહોંચ્યા ત્યારે લગભગ 6 વાગી ગયા હતા। તો કીધું હવે જે છોડવાના રોપડા લઈ આવ્યા હતા ને એ વાવી દઈએ। ભેગા ધોળી લઈ આવ્યા હતા, મેં તમને કીધું તો અમારે કુંડામાં નાખવા માટે ધોળ જોઈએ છે, તો એ પણ લઈ લીધી હતી। તો જો અત્યારે છોડવા વાવું છું। છોડવામાં છે ડોલર છે, મીઠા લીમડાનો છોડવો હતો, એક નાનકડો રોપડો એ પણ લીધો હતો। મીઠા લીમડાનો રોપડો વાવ્યો તો છે, પણ નક્કી નહીં ચોટે કે ન ચોટે, જોઈએ શું થાય છે। મને છે ને ફ્રેન્ડ્સ ઘરમાં ઝાડપાન ને આ વાવવું એવું બધું બહુ ગમે ઘરે, એટલે હું મારા ઘરના રવેશ છે ને ત્યાં આગળ મેં કુંડા રાખ્યા છે થોડાક। પહેલાં તો ઘણા બધા હતા, પછી ધીમે ધીમે કાઢી નાખ્યા બધા, બસ હવે 4-5 છે એમાં વાવું છું ને હજી એવી ઈચ્છા છે કે પાછા બીજા વાવવા છે। જો આ બાજુ તિલક તુલસી વાવેલા છે અને અજમાનું પણ છોડવો છે અને મીઠા લીમડાનો રોપડો હતો એ પણ લઈ આવ્યા હતા તો વાવ્યો છે, અને તુલસીનો છોડવો હમણાં તમને બતાવું। પછી મારે બાલ્કનીમાં ઘણા બધા હોય છે છોડવા રોપડા, અને જેમ સુકાઈ જાય તો એને કાઢીને હું પાછા વાવી દઉં છું। મને ફૂલ છોડ ને ઉપયોગમાં આવતી વસ્તુ ને એવું બધું ઘણું એવું વાવવું ને છોડવા ને એવું બધું મને વધારે ગમે। પછી તમે જોઈ શકો છો મેં ખાતર પણ બનાવેલું છે, જે અડાયા છાણા કહે ને, અડાયા છાણાને મેં ભાંગીને ચાળીને અને ભૂકો કરી રાખ્યો હતો। એ ભૂકાને પછી હું આ જ્યારે છોડવા વાવું ને તેને ભેગું માટી ભેગું નાખી દઉં, એટલે એનું એને પોષણ સારું મળે છોડવાઓને। હવે જો અત્યારે આ અજમાનો છોડવો છે ને હું અત્યારે પાણી પાઉં છું, એ તો પહેલાં મેં વાવી દીધેલો હતો, જો અત્યારે કેટલો મોટો થઈ ગયો છે। આ તિલક તુલસી છે। તિલક તુલસીમાં કેવું હોય કે અંદર પાનની અંદર ગુલાબી એવું સરસનો કલર નીકળે પાનની બરાબર વચ્ચોવચ, એટલે પાનની વચ્ચે તિલક કરેલું હોય ને એના જેવું લાગે। જો ફ્રેન્ડ્સ, આ રીતનું તિલક તુલસીનો છોડ થાય છે, વચ્ચે ગુલાબી કલર હોય અને પછી કોફી કલર ને ગ્રીન કલરની કિનારી હોય છે, બહુ સરસ દેખાય છે મિત્રો આ। અને એની બાજુમાં મની પ્લાન્ટ છે। આ મારા જે ઘર છે એની પેલી બાજુનો રવસ છે એમાં વાવેલું છે, એમાં કુંડા હું તમને બતાવું છું। અત્યારે એના જેવો છોડવો છે પણ એ નાનકડો છે, અત્યારે વાવું છું, હજી મોટો થશે ને એટલે આવો થઈ જશે। રોપડા વાવીને ખાતર નાખી દીધું છે ને હવે પાણી પાવાનો ટાઈમ છે, તો છોડવાઓને જ્યારે પણ નવા વાવ્યા હોય ને પાણી પાઈએ ને તો આ રીતે પાણી પાવું જોઈએ। જે તુલસીના છોડની વાત કરી હતી ને એ આ છે, સાવ 2 પાંદડે છોડવો હતો ત્યારે એ રોપડો મેં વાવ્યો હતો। અત્યારે જો કેવડો મોટો થઈ ગયો છે ને, લીલો છમ એકદમ સરસ મોટા મોટા પાન છે, અને એની બાજુ આવડો નાનકડો છોડવો બીજો છે એ વાવેલો છે। અને જો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું કે ગમે ત્યારે નવા છોડમાં પાણીની ધાર કરીએ ને તો એ મૂળિયા હલી જાય છે, અને પછી રોપડો કે છોડવો છે ને ચોટતો નથી અને સુકાઈ જાય છે। તો હાથથી જ પાણી પાવાનો આગ્રહ રાખવો, અથવા તો ફુવારો આવે છે એનાથી પાણી પાવું છે। મારી ફ્રેન્ડને ત્યાંથી પણ હું એક છોડ લઈ આવી છું, જે ફૂલ છોડ છે, પણ એ લઈ આવી ત્યારે મારી પાસે કુંડું નહોતું, તો મારી પાસે ડોલ પડી હતી, તો એના નાકા કાઢી નાખ્યા હેન્ડલ, અને એમાં મેં માટી નાખીને કુંડું બનાવેલું છે। આ એમાં હું આ ફૂલ છોડ વાવું છું। વિડીયો તમને કેવો લાગ્યો એનું કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક પણ કરજો।